નમો નમઃ. મિત્રો, આજે આપણે મમ દિનચર્યા વિશે વિગતે વાત કરીશું. તો જુઓ, સંસ્કૃત ભાષામાં દૈનિક ક્રિયાને સરળતાથી રજૂ કરી શકાય તે માટે સંસ્કૃતના કેટલાક શબ્દોની સમજ હોવી જરૂરી છે. આ શબ્દો એટલે તહ એટલે કે થી, પર્યંતમ એટલે કે સુધી, ક્યાંથી ક્યાં સુધી. આ ઉપરાંત ત્વા પ્રત્યયવાળા ક્રિયાપદો જેવા કે ગત્વા એટલે કે જઈને, પીત્વા પીને, કૃત્વા કરીને, ખાદિત્વા ખાઈને, નીત્વા લઈને, પઠિત્વા ભણીને, લિખિત્વા લખીને, દૃષ્ટવા જોઈને, મિલિત્વા મળીને વગેરે આવા શબ્દોની સમજ હોવી જોઈએ. અને હા, સાથે સાથે સંસ્કૃતમાં સમય કથન કરતા આવડવું એ પણ અતિ અગત્યનું છે. બરાબર? તો ચાલો હવે હું પ્રવેશ કરું છું મમ દિનચર્યામાં. અહમ પ્રભાતે ષડવાદને ઉત્તિષ્ઠામિ. અહમ પ્રથમં દંતધાવनं કરોમિ. તત્પશ્ચાત અહમ સ્નાनं કરોમિ. અહમ સાર્ધષડવાદનતઃ સપ્તવાદનપર્યન્तं પૂજાં કરોમિ. સપ્તવાદનતઃ સપાદસપ્તવાદનપર્યન્तं અહમ અલ્પાહારં કરોમિ. અલ્પાહારં કૃત્વા અહમ મમ ગૃહકાર્યં કરોમિ. અહમ સાર્ધદશવાદને મમ વિદ્યાલયં ગચ્છામિ. વિદ્યાલયે ગત્વા પાદોન એકાદશવાદનતઃ એકાદશવાદનપર્યન્तं અહમ મમ વર્ગખંડે ઉપવિશામિ. એકાદશવાદનતઃ વિંશતિઃ અધિકં એકાદશવાદનપર્યન્तं પ્રાર્થનાં કરોમિ. સાર્ધ એકાદશવાદનતઃ સાર્ધદ્વાદશવાદનપર્યન્तं પઠામિ. સાર્ધદ્વાદશવાદનતઃ એકવાદનપર્યન્तं વિદ્યાલये મધ્યાહ્ન અવકાશः ભવति. તદા અહં ભોજनं કરોમિ. ભોજनं કૃત્વા પુનઃ પઠામિ. સાયં પંચવાદનપર્યન્तं અહં મમ વિદ્યાલये વિવિધાન વિષયાન પઠામિ. સાયં દશાધિકપંચવાદને ગૃહં ગચ્છામિ. તત્પશ્ચાત અહં મમ મિત્રાણि સહ ક્રીડામિ. રાत्रौ દશોનનવવાદને અહં તાતેન સહ ભોજनं કૃત્વા દૂરદર્શनं પશ્યામિ. અહં રાत्रौ વિંશતિઃ દશવાદને શયनं કરોમિ. તો મિત્રો, આ હતી મારી દિનચર્યા. તમે પણ તમારી દિનચર્યા આ રીતે રજૂ કરી શકો. હા, તમે કયા સમયે કઈ ક્રિયા કરો છો તે સમય મુજબ દર્શાવવાની રહે. તો તમે સમજી ગયા ને કઈ રીતે મમ દિનચર્યા એ સંસ્કૃતમાં લખી શકાય. ખૂબ સરસ. તો ચાલો આજે અહીં સુધી રાખીશું. આવજો. જયતુ સંસ્કૃતમ. જય શ્રી કૃષ્ણ.